લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગરના શિવ ભક્તે પદયાત્રા કરી કાશી વિશ્વનાથના દર્શન કર્યા. 51 દિવસ બાદ દેવાધિદેવ મહાદેવજીના દર્શન કરી કૃતજ્ઞતા અનુભવી કાશી પદયાત્રા પૂર્ણ કરી સુરેન્દ્રનગર પરત ફરતા પ્રેરણાદાયી પદયાત્રીનું કરવામાં આવ્યું સન્માન. સુરેન્દ્રનગરના અણઘટનાથ મહાદેવ મંદિરે પદયાત્રા પૂર્ણ કરનાર શિવ ભક્તનું કરવામાં આવ્યું બહુમાન. અણઘટનાથ મહાદેવની પૂજા અર્ચના કરી આશીર્વાદ લીધા. સુરેન્દ્રનગરના કેતનભાઈ અગ્રાવતે 1500 થી વધુ કિલોમીટરની પદયાત્રા 51 દિવસમાં પૂર્ણ કરી. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ કેતન અગ્રાવત છે. સુરેન્દ્રનગરનો રહેવાસી છું અને હું સુરેન્દ્રનગરથી કાશી વારાણસી પદયાત્રા નીકળ્યો હતો અને અમારી યાત્રા અમે શરૂઆત કરી અને અમે 51 દિવસે અમારી આખી યાત્રા પૂર્ણ કરી છે. અને સુરેન્દ્રનગરથી ચાલુ કરીને મેં બગોદરાથી ડાકોર દર્શન કરીને પછી મેં ઉજ્જૈનના દર્શન કર્યા અને ઉજ્જૈનથી ભોપાલ થઈ વિદિશાથી સાગર થઈને મેં રીવાવાળો રસ્તેથી હું મા વિંધ્યાવાસિનીના દર્શન કરીને કાશી પહોંચેલો છું. અને કુલ અમારી યાત્રા 51 દિવસની રહી. પછી કાશીના બધા અલગ અલગ 84 ઘાટની મેં દર્શન કર્યા, ગંગા સ્નાન કરીને અને પછી ત્યાં ઘાટે જ હું રાત્રિ રોકાણ કરતો હતો અને પછી ત્યાં 15 દિવસ હું કાશીમાં રોકાણો છું. અને પછી બસ ભોલેનાથનો આદેશ થયો એટલે હું કાશીથી મારા ગામ સુરેન્દ્રનગર પરત ફરેલું છું. અને સુરેન્દ્રનગર આવ્યા પછી અમારા જે સુરેન્દ્રનગરના જે મારા મિત્રો છે એ મિત્રોએ મારું અણઘટનાથ મહાદેવ મંદિર છે ત્યાં મારું વિધિપૂર્વકનું સન્માન કરેલું છે, એનો આભારી છું. હર હર મહાદેવ. આ યાત્રાનું શું કારણ હતું? આ યાત્રાનો ઉદ્દેશ? યાત્રાનું કોઈ કારણ નહોતું, પણ આ એક યાત્રા જેને કહી શકાય કે ભાઈ ઇંગ્લિશમાં કહું તો સોલ યાત્રા હતી આખી મારી. કે ભાઈ મારે આ ટાઈપની એક મારે યાત્રા કરવી પદયાત્રા. એટલે બસ મનમાં એવું થઈ ગયું કે ભાઈ ચલો હવે આ યાત્રા કરવાનો ટાઈમ આવી ગયો છે. તો બસ ઘરેથી પહેરે કપડે હું નીકળી ગયો હતો. સાથે બીજી કોઈ વસ્તુ અમે લીધી નથી, કોઈ સુખ સુવિધાવાળી કાચ કે કોઈ મારા મનમાં નહોતું કે મારે એની કોઈ રસ્તામાં હોટલના રૂમમાં રોકાવું કાચ કે જ્યાં મળે ત્યાં હું રોકાઈ જતો હતો. અને હોટલના ઢાબામાં મને ત્યાં ખાટલો મળી જાય તો ત્યાં રોકાઈ જતો હતો, અથવા તો કંઈ ન મળે તો ત્યાં રોડની બાજુમાં કંઈ પણ નાનો પણ કંઈ હોટલો હોય તો ત્યાં સુઈ જતો. એ સિવાય રોડ ઉપરના અમુક જે મંદિરો છે તો એ મંદિરે સુધી એક ટાઈમ જમવાનું રહેતું. બાકી બીજું કંઈ હું એવું ખાસ કરીને કે એવું સુવિધાઓથી હું આખો પર હતો. મારે કોઈ સુવિધાઓથી આ યાત્રા કરવી નહોતી અને જેટલું પણ એક્સ્ટ્રીમ લેવલે જઈ શકાય એ રીતની મારે આ યાત્રા કરવી હતી અને મેં યાત્રા આખી મારી પૂરી કરી.